अर्जुन उवाच परब्रह्म परधाम पवित्रम परमं भवान पुरुषं शाश्वतम दिव्यमादिदेवमनं विभुम आहुस्त्वा मृषयः सर्वे देवर्षि नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि में। अर्जुन प्रश्न पूछे छे અને પ્રાર્થના કરે છે, તમે પરબ્રહ્મ, પરમધામ, પવિત્ર, પરમ પુરુષ, શાશ્વત, દિવ્ય, આદિદેવ, અજ, વિભુ છો. ઋષિઓ પણ એવું જ કહે છે. દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે પણ આવું જ કહે છે અને તમે પોતે પણ આવું કહો છો. સર્વમેત દતમ મન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવા ન દાનવાહ સ્વયમેવાત્મનાત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગત્યતે વક્તુર મહર્ષ્ય શેષેણ દિવ્યાયાત્મ વિભૂતયઃ યાભિર્વિભૂતિ બિર્લોકાનિમાસ્ત્વમ વ્યાપ્ય તિષ્ઠસી કથમ વિદ્યામહમ યોગીંસ્ત્વા સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેષુ ચિંત્યો અસી ભગવન મયા વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિહિર શૃણોત્વો નાસ્તિ મે અમૃતમ. હે કેશવ, તમે જે કહો છો તે સર્વને હું સત્ય માનું છું. તમને દેવો તથા દાનવો પણ જાણી શકતા નથી. હે પુરુષોત્તમ, તમે સ્વયં જ પોતે પોતાના દ્વારા તમને જાણો છો. હે ભૂત ભાવન, ભૂતેશ, દેવોના દેવ, જગતપતિ, તમે જ તમારી દિવ્ય વિભૂતિઓને યથા તથા કહેવાને સમર્થ છો. જે વિભૂતિઓના દ્વારા તમે આ બધા લોકોને વ્યાપીને રહ્યા છો. મોટા મોટા યોગીઓ તમારું સદા ચિંતન કરતા રહે છે, તેવા તમને હું કેવી રીતે જાણી શકું? હે પ્રભો, તમારા કયા કયા ભાવોથી હું ચિંતન કરી શકું? તમે હવે વિસ્તારથી તમારી વિભૂતિઓ તથા યોગને કહો. હે જનાર્દન, વારંવાર કહો, કારણ કે મને તૃપ્તિ થતી નથી. અર્જુનની પ્રાર્થના છે, હું આપને કેવી રીતે જાણું? મારે ભગવાનને જાણવા છે, પણ તે કેવી રીતે જાણી શકાય? તમારું સદા ચિંતન તો હું કરું છું, પણ હજી તમારી અનુભૂતિ થતી નથી. હે ભગવાન, કયા કયા ભાવોથી હું તમારું ચિંતન કરું તે મને કહો. હે જનાર્દન, તમારી વિભૂતિઓને વિસ્તારથી મને જણાવો. તમે મને વારંવાર સમજાવો. તમારી વાણી સાંભળવામાં મને તૃપ્તિ થતી નથી, કારણ કે તે અમૃત જેવી વાણી છે. હવે ભગવાન ઉત્તર આપે છે, હંત તે કથયિષ્યામિ દિવ્યાયાત્મ વિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. હે કુરુ શ્રેષ્ઠ, હવે હું તને મારી દિવ્ય વિભૂતિઓ સંભળાવીશ. મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, પણ તેમાંથી જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે તે તને કહીશ. સાંભળ. વિભૂતિ એટલે ઐશ્વર્ય. સૃષ્ટિ રચનામાં બધી વસ્તુઓ એક સરખી નથી હોતી. કોઈ બહુ જ મૂલ્યવાન હોય છે તો કેટલીક સાવ ઓછા મૂલ્યની હોય છે. ઘરમાં કેટલીક વસ્તુઓ તિજોરીમાં રખાય છે અને કેટલીક લાકડા, બળતણ, જોડા વગેરે ઘર બહાર રખાય છે. બધાનું મૂલ્ય સરખું નથી હોતું. આવું જ વિશ્વ રચનામાં પણ છે. વિશ્વ રચનામાં જે અત્યંત ઉત્તમ મૂલ્યવાન વસ્તુઓ છે તેમને વિભૂતિ કહેવામાં આવી રહી છે. ભગવાન મહાન છે, કારણ કે તેમની કૃતિઓ મહાન છે. મહાન કૃતિઓ વિના જ કોઈ મહાન થઈ જાય તો તે સાચી મહાનતા ન કહેવાય. વ્યક્તિ કૃતિથી મહાન બનતી હોય છે. ભગવાને વિશ્વ રચ્યું તે એક પરમ વાસ્તવિકતા છે. કોઈ મિથ્યા કલ્પના નથી. જો તે મિથ્યા હોય તો ભગવાન પણ મિથ્યા જ. ભગવાનની મહત્તા તેની કૃતિના દ્વારા છે. તો આ વિશ્વમાં જે અતિ મહત્વવાળા છે તેમને વિભૂતિ કહી અને તેમનું વર્ણન કરી રહ્યા છે.
શરૂઆત પોતાનાથી કરે છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાતિશ્ચ મધ્યમ ચ ભૂતાના મંત એવ ચ. હે ગુડાકેશ, હું આત્મા ચૈતન્ય છું, બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિર છું. હું આદિ છું, મધ્ય છું અને અંત પણ હું જ છું. સૌથી મોટો વિજય નિંદ્રા વિજય છે. બધું જીતી શકાય પણ નિંદ્રાને ન જીતી શકાય. જોકું આવી જ જાય. ગુડાકા એટલે નિંદ્રા, તેને જીતનારો એટલે ઈચ્છા પ્રમાણે ઊંઘી શકે અને ઈચ્છા પ્રમાણે જાગી શકે તેવો. ગુડાકેશનો બીજો અર્થ પણ કરી શકાય છે. ગુડા એટલે ઘનીભૂત, ઘાટા કેશ છે જેના, તે ગુડાકેશ. અર્થાત હે ઘાટા કેશવાળા અર્જુન. આ ઉપરથી અર્જુનને ગાઢા કેશ હશે, તે ટાલ્યો નહીં હોય, તેથી ગુડાકેશ કહ્યું છે. સાંભળ, મારી વિભૂતિઓની શરૂઆત મારાથી જ કરું. હું પોતે ચૈતન્ય આત્મા છું અને બધા પ્રાણીઓની અંદર બેઠેલો છું. અહીં આત્મા શબ્દ પરમેશ્વર અર્થમાં છે, જે બતાવે છે કે બધા પ્રાણીઓમાં પરમેશ્વર બિરાજેલો છે. પ્રત્યેક શરીરમાં તેનો જીવાત્મા હોય છે અને તેની સાથે વ્યાપક રૂપથી પરમાત્મા પણ હોય છે. એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા હોય છે તેમ પ્રાણીઓના આદિ, મધ્ય અને અંત ત્રણેય સમયમાં પરમાત્મા રહે છે. જ્યારે કશું ન હતું ત્યારે પરમાત્મા હતું, જ્યારે કશું નહીં રહે ત્યારે પણ પરમાત્મા રહેશે, અને જ્યારે અત્યારે બધું એ છે ત્યારે પણ પરમાત્મા છે. પરમેશ્વર ત્રણેય કાળમાં છે. હવે ભૌતિક વિભૂતિઓ બતાવે છે. આદિત્યા નામહમ વિષ્ણુ જ્યોતિષામ રવિરંશુમાન મરીચી મેરુતામસ્મી નક્ષત્રાણામહમ શશી. 12 આદિત્યોમાં વિષ્ણુ નામનો આદિત્ય હું છું. પ્રકાશમાન કિરણો વાળામાં રવિ હું છું. વાયુઓમાં મરીચી હું છું અને નક્ષત્રોમાં શશી હું છું. 12 આદિત્યોને સમજવા જેવા છે. પૌરાણિક રીતે સૃષ્ટિની ઉત્પત્તિ કશ્યપ ઋષિની પત્નીઓ દિતિ અને અદિતિથી થઈ. તેમાં અદિતિને 12 પુત્રો થયા, જેમને 12 આદિત્ય કહેવાય છે. તેમના નામ આ પ્રમાણે છે: ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશ, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ. આ 12માં 12મો આદિત્ય જે વિષ્ણુ છે તે સૌથી મહાન છે. તેથી તેને ભગવાને પોતાની વિભૂતિ માન્યો છે. જરા વાત સમજવા જેવી છે. એક આદિત્યને 9, 10, 11 ગ્રહો હોય છે, જેવા આપણા આદિત્યને છે. આ ગ્રહો આદિત્યના ગુરુત્વાકર્ષણથી બંધાયેલા સૂર્યની ચારે તરફ ફરતા રહે છે. આવી રીતે એક સૂર્યમંડળ બને છે. આવા 12 સૂર્યો પોતપોતાના સૂર્યમંડળો બનાવે છે. આ 12 સૂર્યમંડળોનો મુખ્ય સૂર્ય વિષ્ણુ છે, જેના ગુરુત્વાકર્ષણમાં 12 સૂર્યમંડળો પોતપોતાની નિર્ધારિત કક્ષામાં ફરતા રહે છે. હવે પ્રશ્ન થાય કે તે જે એક વિષ્ણુ છે તે કોના ગુરુત્વાકર્ષણમાં સ્થિર છે અને ફરે છે? તો તેનો જવાબ પરમેશ્વર છે. બધું જ બ્રહ્માંડ પોતપોતાની નિર્ધારિત કક્ષામાં ફરી રહ્યું છે અને બધાનું સંતુલન પોતપોતાના સૂર્યથી થઈ રહ્યું છે. આ 12 સૂર્યોનું એક બ્રહ્માંડ રચાય છે, જેને ધારણ કરનાર વિષ્ણુ નામનો આદિત્ય છે. તેથી ગીતા કહે છે કે આદિત્યોમાં વિષ્ણુ મારી વિભૂતિ છે. ચંદ્ર, પૃથ્વી વગેરે ગ્રહોને સૂર્ય ધારણ કરે છે. સૂર્ય ન હોય તો અનંત આકાશમાં ક્યાંય ખેંચાઈ જાય. જેનું ગુરુત્વાકર્ષણ પ્રબળ હોય ત્યાં ખેંચાઈ જાય અને ટકરાઈને નષ્ટ પણ થઈ જાય. પણ એવું નથી થતું, કારણ કે તેમનું નિશ્ચિત રીતે સંતુલન ગોઠવાયેલું છે. આકાશમાં અસંખ્ય તારાઓ એકબીજાનું સંતુલન પણ કરી રહ્યા છે. જેમ એક દોરડાના છેડે દડો બાંધીને ચકર ચકર ફેરવવામાં આવે તો તે દડો ગોળ ગોળ ફર્યા કરે, પણ જો દોરડું કાપી નાખો તો ફરી શકે નહીં. દોરડાના જોરે તે ફર્યા કરે છે. તેમ પ્રત્યેક ગ્રહ, નક્ષત્ર વગેરે કોઈના ગુરુત્વાકર્ષણ રૂપી દોરડાથી બંધાયેલા પોતપોતાની ભ્રમણ કક્ષામાં ભમી રહ્યા છે. ગુરુત્વાકર્ષણ અખૂટ ઉર્જા છે, જે વગર ઈંધણે ઉત્પન્ન થતી રહે છે.
ભવિષ્યમાં વૈજ્ઞાનિકો ગુરુત્વાકર્ષણ દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરે તો નવાઈ ન પામશો. જ્યોતિઓમાં અંશુમાન રવિ હું છું. પ્રત્યેક જ્યોતિને કિરણો હોય છે. કિરણો વિનાની ઉષ્ણતા તો હોય, જ્યોતિ ન હોય. નાના દીવાથી માંડી અને મોટા બલ્બ સુધી બધાને કિરણો હોય છે. તે બધા કિરણો ગતિશીલ હોય છે. સૂર્યના કિરણોને ધરતી સુધી પહોંચતા 9 મિનિટ જેટલો સમય લાગે છે. આ કિરણોની ગતિથી પ્રકાશ વર્ષ બને છે. કિરણોની ગતિ 1 સેકન્ડમાં 1,86,000 માઇલ થાય છે. આ ગતિએ ચાલેલા કિરણો 1 વર્ષમાં જેટલે દૂર પહોંચે તેને 1 પ્રકાશ વર્ષ કહેવાય. આ દ્રષ્ટિએ આપણાથી સૂર્ય લગભગ 9 જ મિનિટ દૂર કહેવાય. તો બીજા સૂર્યો કેટલા દૂર હશે? આંકડામાં લખી શકાય નહીં. રાત્રે ખુલ્લા આકાશ નીચે સૂઈ જુઓ અને ઉપર 9 લાખ તારાઓને જોયા કરો. એક તારો બીજા તારાથી સેંકડો પ્રકાશ વર્ષની દૂરીએ ગોઠવાયેલો છે. અને આ તો આપણી નિહારિકા છે. આવી તો કરોડો નિહારિકાઓ અનંત આકાશમાં ચક્કર લગાવી રહી છે. આવા અનંતકાલ બ્રહ્માંડોના અધિપતિને આપણે ઈશ્વર કહીએ છીએ. તેની જગ્યાએ ગામના કોઈ એકાદ ઠીંગુજી જેવા માણસને કોઈ ભગવાન માની બેસે તો કેટલો હાસ્યાસ્પદ થઈ જાય. આપણી આવી દશા આ ઠીંગુજીઓએ કરી છે. જે પૂરા માનવ પણ નથી થયા તે પરમેશ્વર થઈ ગયા છે. જરા બ્રહ્માંડો તો જુઓ, પછી ભગવાન થજો. મરીચી. મરુતોમાં મરીચી મારી વિભૂતિ છે. મરુત એટલે વાયુ. તેની પૌરાણિક કથા જાણવા જેવી છે. પૂર્વે કહ્યું તેમ કશ્યપ ઋષિને 2 પત્નીઓ હતી, દિતિ અને અદિતિ. તેમાં દિતિને ઘણા પુત્ર થયા, પણ ઇન્દ્રે બધાનો નાશ કરી નાખ્યો. તેથી નારાજ થઈને દિતિએ પોતાના પતિ કશ્યપની પાસે એવું વરદાન માંગ્યું, મને એવો પુત્ર આપો કે જે ઇન્દ્રનો વધ કરી નાખે. કશ્યપે દિતિને તેવું વરદાન આપ્યું, પણ એક શરત મૂકી કે ગર્ભકાળમાં જો પૂરી પવિત્રતાથી રહેશો તો જ તેવો પુત્ર થશે. દિતિને ગર્ભ રહ્યો. ઇન્દ્રને ખબર પડી ગઈ. તેને ચિંતા થઈ કે જો આ ગર્ભ બાળક રૂપે બહાર આવશે તો જરૂર મારો વધ કરી નાખશે. તેથી તે સગર્ભા દિતિની પાછળ પડી ગયો. જો તે અપવિત્ર થાય તો જ પોતાનું ધાર્યું કરી શકાય. દિતિ પણ પૂરી સાવધાનીથી પવિત્રતાપૂર્વક જીવન જીવતી હતી. ગર્ભકાળ પૂરો થવાની તૈયારી હતી. એ જ સમયે તેનાથી એક દિવસ નાની ભૂલ થઈ ગઈ. હાથ પગ ધોયા વિના જ તે અપવિત્ર દશામાં પથારીમાં સૂઈ ગઈ. ઇન્દ્રને ફાવતું જડ્યું. ઇન્દ્ર દિતિની કુખમાં પ્રવેશ કરી પેલા ગર્ભને ખડગ વડે મારવા લાગ્યો. તેના 7 ટુકડા કરી નાખ્યા. પેલો ગર્ભ રડવા લાગ્યો એટલે ઇન્દ્રે તેને વારંવાર કહ્યું, મારુત મારુત માં રોદીહ, રડીશ નહીં રડીશ નહીં. આવું કહેવાથી તેનું નામ મરુત પડ્યું. 7 ટુકડા થવા છતાં પણ તે જીવતા રહ્યા. તેથી ફરીથી એક એકના 7 ટુકડા કર્યા. આમ 49 વાયુઓ થયા. આ 49 વાયુઓમાં મરુત નામનો મુખ્ય વાયુ ભગવાનની વિભૂતિ છે. વૈજ્ઞાનિકો ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે જુદા જુદા વાયુઓને માને છે. ગીતા આવા 49 વાયુઓની વાત કરે છે. ધીરજ રાખી અને બંનેની તુલના કરવી જોઈએ. પૌરાણિક કથાઓમાં મિથ હોય છે, પણ તેમાં તત્વ અને તથ્ય પણ શોધી શકાય છે. નક્ષત્રાણામ શશી. નક્ષત્રોમાં ચંદ્રમા મારી વિભૂતિ છે. નક્ષત્રો 27 છે. અશ્વિની, ભરણી, કૃતિકા વગેરે. આ 27 નક્ષત્રોમાં શશી એટલે ચંદ્રમા પરમેશ્વરની વિભૂતિ છે. વાત આગળ વધારે છે. વેદાનામ સામ વેદો અસ્મિ, દેવાનામ અસ્મિ વાસવ, ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, ભૂતાનામ અસ્મિ ચેતના. વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓમાં ચેતના છું.
ચારે વેદોમાં સામવેદ સંગીતમય મધુર હોવાથી ભગવાનની વિભૂતિ છે. સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ સંગીત અને નાટ્યકલાનો મુખ્ય સ્ત્રોત મનાય છે. દેવોમાં ઇન્દ્ર ભગવાનની વિભૂતિ છે, કારણ કે તે દેવોનો રાજા છે. ઇન્દ્રિયોમાં મન વિભૂતિ છે, કારણ બાકીની 10 ઇન્દ્રિયો મન વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકતી નથી. પ્રત્યેક ઇન્દ્રિય સાથે જ્યારે મન જોડાયેલું હોય ત્યારે તે વિષયનું જ્ઞાન થાય છે. જેમ કે નેત્ર ઇન્દ્રિય પદાર્થને જોતી હોય પણ મન અન્યત્ર હોય તો પદાર્થનો અનુભવ થાય નહીં. આવું જ બાકીની બધી જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો માટે કહી શકાય. પ્રાણીઓમાં ચેતના ભગવાનની વિભૂતિ છે. ચેતના એટલે જીવિત હોવાની નિશાની. જીવાત્મા ચેતન છે, પણ શરીરના આશ્રય વિના તેની ચેતના પ્રગટતી નથી. તેથી ચેતનાને પ્રગટ થવાનું કારણ શરીર બને છે. મરદામાં ચેતના નથી, તેથી જડ છે, કારણ કે જીવાત્મા નથી. એકલું શરીર ચેતના નથી, તેમજ એકલો જીવાત્મા પણ ચેતના પ્રગટાવી શકતો નથી. જીવાત્મા અને શરીર બંને મળી અને ચેતના પ્રગટાવે છે. આ ચેતનાથી જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ વગેરે શક્તિઓનો ઉદ્ભવ થતો હોય છે. ચેતના વિનાની સૃષ્ટિની કલ્પના જ ન કરી શકાય, તેથી તે વિભૂતિ છે. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિતેશો યક્ષ રક્ષ સામ વસુનામ પાવકશ્ચાસ્મિ મેરુહ શિખરીણામહમ. રુદ્રોમાં શંકર, યક્ષ રાક્ષસોમાં કુબેર, વસુઓમાં પાવક, પર્વતોમાં મેરુ ભગવાનની વિભૂતિ છે. જે રડાવે તે રુદ્ર. વિશ્વના પ્રલયની પ્રક્રિયા રુદ્ર કરે છે. પ્રલય મંગળ છે, કારણ કે જીવન માટે જરૂરી છે. જો પ્રલય ન હોય તો ઉત્પત્તિ પણ ન હોય. ખેતરમાં સારો પાક ઉગાડવો હોય તો અનિચ્છનીય ઘાસ વગેરેનો નાશ કરવો જ જોઈએ. ઘાસને રહેવા દઈ અને ખેતી કરવામાં આવે તો ખેતી ન થઈ શકે. જીવો અને જીવવાદોનું સૂત્ર અહીં નિષ્ફળ થાય છે. ઘાસને મારો અને પાકને જીવવા દો તેવું સ્પષ્ટ થાય છે. તેથી સૂત્ર સુધારવાની જરૂર છે. જીવો અને જીવવા દે તેને જીવવા દો. જે તમને જીવવા ન દે તેને જો જીવવા દેશો તો તમારો જ વિનાશ થઈ જશે. રુદ્ર આ રીતે મંગળમય છે, કારણ કે તે અનિચ્છનીય તત્વોનો વિનાશ કરીને ઇચ્છનીય તત્વોને જીવન પ્રદાન કરે છે. યોદ્ધાઓ શત્રુઓનો નાશ કરે તો જ પ્રજા સારી રીતે જીવી શકે. યોદ્ધાઓ છે તો પ્રજા છે. પ્રજા પોતે યુદ્ધ કરી શકતી નથી, તેથી તે રક્ષિત જીવન જીવે છે. યોદ્ધાઓ રક્ષક છે. આવી જ રીતે વિશ્વનો અને વસ્તુઓનો પણ સમય પાકે ત્યારે વિનાશ જરૂરી હોય છે. તે કામ કરનાર રુદ્ર છે. આ રુદ્રો 11 છે, જે આ પ્રમાણે છે: હર, બહુરૂપ, ત્રંબક, અપરાજિત, વૃષકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાઘ, શર્વ અને કપાલી. આ 11 રુદ્રો પ્રલયની જુદી જુદી ક્રિયાઓ કરે છે. કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય કે જો રુદ્ર પ્રલયકારી દેવ હોય તો તેની ઉપાસના શા માટે કરવી જોઈએ? ઉત્તર સમજવા જેવો છે. રુદ્ર અર્થાત શિવને વૈરાગ્યનો દેવ મનાય છે. વૈરાગ્યથી જ મોહ અને તેના અનર્થકારી તત્વોનો નાશ થાય છે. આ અનર્થકારી તત્વોને દૈત્યોનો આકાર પુરાણોએ આપ્યો છે અને તેની કથાઓ રચી છે. ભક્ત જેમ જેમ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો જાય છે તેમ તેમ તેને વૈરાગ્યની પ્રાપ્તિ વધતી જાય છે. તેથી મોહ માયા જનિત દોષરૂપી દૈત્યોનો વધ થતો જાય છે. દૈત્યોનો વધ થયા પછી જ ભક્તને શાંતિ પ્રાપ્ત થાય. ત્યાં સુધી દૈત્યો ચેનથી રહેવા ન દે. કોઈએ અનુભવ કરવો હોય તો લાંબો સમય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી જુએ. તેની આંતરિક દશા બદલાવા લાગશે. એટલે શિવ મંગળકારી છે. વિત્તેશઃ, વિત્ત એટલે ધન અને તેનો પતિ કુબેર છે. આપણે ધનદ્રોહી નથી. ધનની 3 સ્થિતિ છે: ધનદ્રોહી, ધનરાગી અને ધનપ્રેમી. ધનદ્રોહી
જે ધન અને ધનથી પ્રાપ્ત થનારી સગવડોનો દ્રોહ કરે છે, અર્થાત ઘૃણા કરે છે, તે ત્યાગી તો છે, પણ ધનદ્રોહી ત્યાગી છે. આવો ત્યાગ ઘૃણા આધારિત હોવાથી દુર્ગુણ બની જાય છે. ધનરાગી, ધનનો લોભી, લાલચુ, ધન મેળવવા પડાપડી કરનારો. જેટલો રાગ તીવ્ર તેટલો જ તે વધુ ને વધુ કુકર્મો કરતો થઈ જશે. ધનરાગી ગમે તે માર્ગે ધન પેદા કરે છે, સંગ્રહ કરે છે, પણ સારા માર્ગે વાપરી શકતો નથી. તે ઉદાર નથી હોતો. ધનપ્રેમી, ધન મહાશક્તિ છે, તેથી તેને પ્રાપ્ત કરવું હિતાવહ છે. તેને લાત મારનારાઓને અંતે દુનિયાની લાત ખાવી પડતી હોય છે. તેથી ધન પ્રત્યે પ્રેમ રાખવો એ દોષ નથી, પાપ નથી. તેને ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરી સારા કામોમાં વાપરવું તે કલ્યાણ માર્ગ છે. પ્રજાને ધનદ્રોહ, ધન રાગમાંથી મુક્ત કરાવીને ધનપ્રેમી બનાવવી એ સાચો માર્ગ છે. રાષ્ટ્ર પાસે સેંકડો ધનપતિઓ હોવા જોઈએ. આ ધનપતિઓ જ રાષ્ટ્રના અર્થતંત્રના મેરુદંડ થઈ શકતા હોય છે. ધનપતિઓનો નાશ કરવાથી સામ્યવાદ આવે છે, પણ તે ગરીબોનો સામ્યવાદ હોય છે. બધી પ્રજા ગરીબ થઈને સરખી થઈ જાય, જે યોગ્ય ન કહેવાય. એટલે ધનપતિઓ જરૂરી છે. તે ઔદ્યોગિક માળખાની ક્રેન કહેવાય. તેના વિના ઔદ્યોગિક માળખું ઉંચકાઈ ન શકે. આવા ધનપતિઓમાં સર્વોચ્ચ ધનપતિ કુબેર છે. તેની કથા સમજવા જેવી છે. કુબેર પુલત્સ્ય ઋષિના પૌત્ર છે અને ભરદ્વાજ ઋષિની પુત્રી દેવવર્ણિની કુખે જન્મ્યા છે. લાંબો સમય તપ કરવાથી બ્રહ્માજીના આશીર્વાદથી તેઓ ધનપતિ કુબેર થયા હતા. ઐશ્વર્યના પ્રતીક સમા પુષ્પક વિમાનના તેઓ સ્વામી હતા. આ વિમાન તેમનો કૌટુંબિક ભાઈ રાવણ હરી ગયો હતો. તેમની સાવકી માતા કૈકસીનો પુત્ર રાવણ હતો. આમ વિશ્રવાના પુત્ર કુબેર, રાવણ, કુંભકર્ણ, વિભીષણ થયા. કુબેરની માતા દેવવર્ણી અને બાકીના ત્રણની માતા કૈકસી થઈ. આ ધનપતિ કુબેરની આકૃતિ જોવા જેવી છે. તે અડધી પલાઠી વાળીને ગુડા ઉપર હાથ મૂકીને તેના આધારે ઉતરેલું માથું મૂકીને ચિંતાતુર બેઠા છે. પ્રતિમા સંદેશ આપે છે કે ધનપતિ કદી ચિંતા વિનાનો ન હોય. તે ચિંતાતુર વદને લવણે હાથ દઈને બેઠા છે. તેમને ચિંતા થાય છે કે કોઈ લૂંટી જશે તો, કોઈ દરોડો પાડશે તો, કરન્સી કેન્સલ થશે તો, ભાવ ઉતરી જશે તો. આવી જાત જાતની ચિંતા કુબેરને થયા કરે છે. જુઓ ને, વિમાન હતું, પણ રક્ષણ કરવાની ત્રેવડ ન હોવાથી સાવકો ભાઈ રાવણ હરી ગયો. જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જરૂર પડે છે, ત્યારે ત્યારે કુબેર ઉપર હુમલો કરી અને ધન લઈ જાય છે. એટલે તો અર્જુનને ધનંજય કહેવાયો છે. આવો કુબેર યક્ષ રાક્ષસોમાં ભગવાનની વિભૂતિ છે. હિમાલયમાં કૈલાસની નજીક આવી જાતિઓ વસતી હતી, જેને યક્ષ, રક્ષ, કિન્નર, ગાંધર્વ વગેરે નામોથી બોલાવાતી હતી. આજે પણ એક પ્રદેશને કિનોર કહેવાય છે. પાવક, વસુઓમાં પાવક ભગવાનની વિભૂતિ છે. વસુઓ 8 છે: ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ. આ અગ્નિના 8 પ્રકાર છે. જે પવિત્ર કરે તેને પાવક કહેવાય. સૂર્યનો તાપ જ્યાં પડતો હોય તે ભૂમિ પવિત્ર થઈ જાય, પણ જ્યાં સૂર્યના કિરણો પ્રવેશતા જ ન હોય તેવું ઘર બેક્ટેરિયાથી ભરાઈ ઉઠે. એટલે સૂર્યના કિરણો જરૂરી છે. ધૂણી તાપનારા તપસ્વીઓ મોટા ભાગે નિરોગી હોય છે. અગ્નિના તાપથી રોગાણુઓ સમાપ્ત થઈ જતા હોય છે. અગ્નિતાપ વિનાનું તપ કરનારા મોટા ભાગે રોગી થઈ જતા હોય છે. બેસી રહેવાથી કે ઓરડામાં પુરાઈ રહેવાથી આરોગ્ય બગડી જતું હોય છે. વસુનો અર્થ ધન પણ છે. પશ્ચિમનું ધન બોઇલરમાંથી નીકળ્યું. બોઇલરે સ્ટીમ બનાવી, સ્ટીમે એન્જિન ચલાવ્યું અને પ્રજા માલામાલ થઈ ગઈ. અગ્નિનો દેવ તરીકે આપણે ઉપયોગ કર્યો. પેલા લોકોએ અગ્નિનો ઉર્જા તરીકે ઉપયોગ કર્યો. ઉર્જામાંથી ઉર્જા થઈ. પ્રજા અને રાષ્ટ્ર ઉર્જાવાન થઈ ગયા. મેરુ,
પર્વતોમાં મેરુ નામનો પર્વત ભગવાનની વિભૂતિ છે. પૌરાણિક મેરુ સુમેરુ પર્વત ક્યાં આવ્યો તે શોધનો વિષય છે. પુરોધસામ ચ મુખ્યમ મા વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાની માહમ સ્કંદઃ સરસામસ્મી સાગરઃ. પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સાગર ભગવાનની વિભૂતિ છે. બૃહસ્પતિ. પુરોધસ એટલે પુરોહિત. પુરોહિત એટલે જે પહેલા આગળ હિત જુએ તે. રાજાનો પ્રધાનમંત્રી પુરોહિત ટૂંકી બુદ્ધિનો ન ચાલે. તેને આવનારા 100 વર્ષ દેખાવા જોઈએ. આવો દીર્ઘદ્રષ્ટિવાળો પ્રધાનમંત્રી પુરોહિત કહેવાય. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે અને ઇન્દ્રના પુરોહિત છે. સાચા અર્થમાં રાજકારભાર રાજા નથી ચલાવતો, પુરોહિત ચલાવે છે. મિલ શેઠ નથી ચલાવતો, મેનેજર ચલાવે છે. રાજા સારો ન હોય તો ચાલે, પણ પુરોહિત સારો ન હોય તો ન ચાલે. પ્રાચીન કાળમાં ક્ષત્રિયો રાજા થતા અને બ્રાહ્મણો પુરોહિત થતા. પાછળથી આ પુરોહિત બ્રાહ્મણો કર્મકાંડી થઈને ગૌરપદું કરતા થઈ ગયા. બ્રહ્મભોજન અને દક્ષિણા સુધી જ ઈચ્છા શક્તિ અટકી ગઈ. ઈચ્છા શક્તિને ટૂંકી કરો એટલે માણસ ટૂંકો થઈ જાય. પડકારવાળું જીવન જ બુદ્ધિનો વિકાસ કરાવે. સરળ જીવનમાં પડકાર ન હોય એટલે બૌદ્ધિક ક્ષમતા ઘટી જાય. સ્કંદ. સેનાપતિઓમાં સ્કંદ ભગવાનની વિભૂતિ છે. ભગવાન શંકરના 2 પુત્રો ગણેશ અને સ્કંદ. બંનેના જન્મની વિચિત્ર કથાઓ છે. પૌરાણિક કથાઓ મિથ હોય છે, પણ તેમાં અગાધ બોધ હોય છે. સ્કંદને કાર્તિક સ્વામી પણ કહેવાય છે. દક્ષિણના દ્રવિડો તેમને અપૈયા કહે છે. દક્ષિણમાં કાર્તિકેયનો ઘણો મહિમા છે. સ્કંદને 6 મુખ છે અને 12 હાથ છે. સેનાપતિ પોતે યુદ્ધ લડતો નથી, પણ તે વ્યૂહ રચે છે. લડવામાં પરાક્રમ જોઈએ, વ્યૂહમાં બુદ્ધિ કૌશલ્ય જોઈએ. વ્યૂહના 6 પ્રકાર છે, તેથી 6 મુખ રચ્યા છે અને સેનાના પણ 6 પ્રકાર છે. પાયદળ, અશ્વદળ, ગજદળ, રથદળ, જળસેના, વાયુસેના. આ 6 પ્રકારની સેનાનું વ્યૂહજ્ઞાન, સંચાલન જ્ઞાન ધરાવતા હોય તે સેનાપતિ કહેવાય. પ્રજાની મહત્તાનું માપ તેણે કેટલા મહાન સેનાપતિઓ પેદા કર્યા તેના ઉપરથી કાઢી શકાય. યોદ્ધા અને સેનાપતિઓ વિનાની પ્રજા કદી પણ આઝાદી ભોગવી શકે નહીં. તે ગુલામ થવા જ સર્જાયેલી હોય છે. યુવાનોને સાધુ દીક્ષા આપી અને ટોળા ઉભા કરવા તેના કરતા યોદ્ધાઓના ટોળા ઉભા કરવા સાચી રાષ્ટ્રભક્તિ કહેવાય. સાધુડા મંદિરોનું રક્ષણ ન કરી શકે, યોદ્ધાઓ કરી શકે. યોદ્ધામાં સેનાપતિઓ થઈ શકે. સ્કંદને 12 હાથ છે, અર્થાત તે 12 પ્રકારના અસ્ત્ર શસ્ત્રો વાપરી શકે છે. પ્રાચીન કાળમાં તલવાર, ગદા વગેરે શસ્ત્રો હતા. વર્તમાન કાળમાં શસ્ત્રોના પ્રકાર બદલાઈ ગયા. આ 12 પ્રકારના શસ્ત્રો વાપરી શકે, વપરાવી શકે તેને સેનાપતિ કહેવાય. સાગર. સગર ઉપરથી સાગર શબ્દ બન્યો છે. બધા જળાશયોમાં સૌથી મોટું જળાશય સાગર છે. સાગર વિનાની પૃથ્વીની કલ્પના પણ ન કરી શકાય. સાગરના અનેક નામોમાં એક નામ રત્નાકર પણ છે. તે રત્નોની ખાણ છે. લક્ષ્મીજીને સમુદ્ર વસન કહ્યા છે, અર્થાત સમુદ્રમાં વસનારા. આવો સાગર ભગવાનની વિભૂતિ છે. મહર્ષિણામ ભૃગુરહમ ગિરામ રમ્યે કમક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞો અસ્મિ સ્થાવરાણામ હિમાલય. મહર્ષિઓમાં ભૃગુ, ભાષામાં એક ઓમકાર, યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય મારી વિભૂતિ છે. ભૃગુ. મહર્ષિઓમાં ભૃગુ ઋષિ વિભૂતિ છે. મહાંતમ ઋષંતી ઇતિ મહર્ષયામ. આ વ્યુત્પત્તિ પ્રમાણે જે મહાન તત્વોને શોધે, જાણે, પ્રાપ્ત કરે તે ઋષિ કહેવાય. હિન્દુ ધર્મમાં મહર્ષિઓનું સ્થાન ઈશ્વર પછી બીજા સ્થાને છે. લગભગ બધા જ શાસ્ત્રો કોઈને કોઈ મહર્ષિના લખેલા છે. તેમણે પ્રબોધેલા માર્ગને ઋષિ માર્ગ કહેવાય છે. ઋષિઓ મંત્ર પ્રણેતા અને ગોત્ર પ્રવર્તક પણ છે.
વેદ મંત્રોનો કોઈને કોઈ ઋષિ હોય છે, તે તેનો મંત્ર દ્રષ્ટા કહેવાય છે. આવી જ રીતે ઋષિઓથી ગોત્રોનું પ્રવર્તન થયું. કારણ કે ઋષિઓ લગ્ન કરતા, સંતાનો થતા, તેથી તેમના સંતાનો તે ગોત્રના થયા. પહેલા ગોત્રવાચી ઋષિઓના નામ જ અટકો હતા. જેમ કે કોઈના નામ પાછળ ભારદ્વાજ લખાય તો ભરદ્વાજ ગોત્ર, ભાર્ગવ લખાય તો ભૃગુ ગોત્ર, એમ આપોઆપ ગોત્ર જાહેર થઈ જતું. પોતાની ઓળખ આપનાર સર્વપ્રથમ પોતાના ગોત્રનું નામ બોલતો. આ ઋષિઓ બધી વિદ્યાઓમાં પારંગત રહેતા, જેમાં શસ્ત્ર વિદ્યા, અર્થવિદ્યા, કામ વિદ્યા પણ ખરી. ઋષિઓ સાધુ સંન્યાસી ન હતા, ગૃહસ્થ હતા, પવિત્ર ગૃહસ્થ. ખરેખર તો ઋષિકાળમાં સાધુ સંન્યાસી કાં તો હતા જ નહીં, કાં પછી નામ માત્રના. તે પણ 75 વર્ષ પછીના હતા. શ્રમણકાળ શરૂ થતાં ઋષિકાળ સમાપ્ત થયો. શ્રમણોએ સાધુ બનાવ્યા. ટોળે ટોળા થઈ અને ભિક્ષુઓ ફરતા. તેઓ ત્યાગમાર્ગી જીવન જીવતા. ત્યાગ એટલે સુખોનો ત્યાગ. સુખોના બે મુખ્ય કેન્દ્રો, એક સ્ત્રી અને બીજું ધન. આ ત્યાગીઓ સ્ત્રી ધનના ત્યાગી થઈને લોકોને ત્યાગનો ઉપદેશ આપતા. તેમનું લક્ષ્ય માત્ર મોક્ષ જ રહેતું, તેથી આ લોકની ઉપેક્ષા થતી. ચુસ્ત અહિંસાવાદી હોવાથી શસ્ત્ર ત્યાગી રહેતા અને શસ્ત્ર ત્યાગ કરાવતા, તેથી પ્રજામાં શૌર્ય અને યોદ્ધાઓનું પ્રમાણ ઘટી ગયું, જેના કારણે વિદેશી વિધર્મી આક્રમણકારોને ફાવતું જડ્યું. સરળતાથી ભારત ગુલામ થઈ ગયું. સદીઓ સુધી ભારતની ગુલામીનું મુખ્ય કારણ શસ્ત્રધારી યોદ્ધાઓ અને શૌર્યની કમી રહ્યું. ભારતે અનેક આક્રમણો સહન કર્યા, પણ આક્રમણકારીઓ ઉપર પોતે જલદ આક્રમણો ન કર્યા. તેથી તે સુરક્ષિત ન રહી શક્યું. ઋષિ માર્ગનો ત્યાગ કરવાનું આ કુપરિણામ હતું તેમ કહી શકાય. પાછળથી હિન્દુ સંપ્રદાયો ઉપર પણ ત્યાગ માર્ગનો પ્રભાવ પડ્યો અને જગત મિથ્યા માનીને લોકો ત્યાગી થવા લાગ્યા. ઋષિઓ ત્યાગ માર્ગી નહીં, કર્તવ્ય માર્ગી છે. કર્તવ્યમાં યુદ્ધ કરવાનું હોય, હિંસા કરવાની હોય તો તે પણ કરવાનું પ્રબોધતા હતા. આ ઋષિઓમાં 10 ઋષિઓ અને 7 ઋષિઓ મહત્વના છે. તેમના નામ આ પ્રમાણે છે: ભૃગુ, મરીચી, અત્રિ, અંગીરા, પુલહ, ક્રતુ, મનુ, દક્ષ, વશિષ્ઠ, પુલત્સ્ય. આ બધામાં ભૃગુ ઋષિ સર્વથી મહાન છે. તેમણે દક્ષ ઋષિની કન્યા ખ્યાતિ સાથે લગ્ન કર્યા હતા. ખ્યાતિથી ધાતા અને વિધાતા 2 પુત્રો અને શ્રી નામની કન્યા થઈ હતી. આ ભૃગુ ઋષિ એટલા મહાન હતા કે તેમણે ભગવાન નારાયણની છાતીમાં લાત મારી હતી, જે નારાયણે સ્વીકારી લીધી હતી. આજે પણ નારાયણની છાતીમાં ભૃગુ ઋષિની લાત ચિહ્ન મોજૂદ બતાવાય છે. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી હતી, જે હવે દુર્લભ ગણાય છે. આવા ભૃગુ ઋષિ ભગવાનની વિભૂતિ છે. એક અક્ષરમ, ઓમકાર એક અક્ષર બધી ભાષાની વિભૂતિ છે. ગીતામાં ડગલે ને પગલે ઓમકારની મહત્તા બતાવવામાં આવે છે. ઓમકારનો જ વિસ્તાર 52 અક્ષરો અને ભાષા છે, તેથી તે વિભૂતિ છે. જપયજ્ઞ, ઋષિઓ ઘણા જાત જાતના યજ્ઞો કરતા. આ બધા યજ્ઞોમાં જપયજ્ઞ ભગવાનની વિભૂતિ છે. ઓમકારનો નિરંતર જપ કરવાથી ભક્તને બધું જ પ્રાપ્ત થાય છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. યોગીઓ બિંદુ સહિત ઓમકારનું નિત્ય ધ્યાન જપ કરતા રહે છે. ઓમકારના ધ્યાન જપથી આલોક તથા પરલોક બંને સફળ થાય છે. એવા ઓમકાર રૂપી પરમાત્માને નમો નમઃ ભક્ત સાધકે મોટા મોટા આહુતિવાળા યજ્ઞો કરવા કરતા ઓમકારનો જપયજ્ઞ કરવો વધુ હિતાવહ છે. આમાં કશો જ ખર્ચ થતો નથી, માત્ર સતત નામ રટણ કર્યા કરવાનું. આ જપથી ભક્તના હૃદય, વાણી, વિચાર, વર્તન પવિત્ર થાય છે. નિષ્કામ જપથી વધુ પવિત્ર કરનારું બીજું કોઈ સાધન નથી. હિમાલય, હિમનો ઢગલો હોય તેને હિમાલય કહેવાય. ભારતની છેક ઉત્તરમાં હિમાલયના હજારો ઊંચા ઊંચા શિખરો આવેલા છે.
તેને દેવભૂમિ, પવિત્ર ભૂમિ હિમાલય કહેવાય છે. ઉત્તરની બધી નદીઓ હિમાલયમાંથી નીકળે છે, તેથી તે જળપ્રવાહનો અખૂટ ભંડાર છે. જે સ્થિર થઈને રહે તેને સ્થાવર કહેવાય છે. પર્વતો સ્થાવર છે. જે વિચરતો રહે તેને જંગમ કહેવાય. સૂર્ય, ચંદ્ર વગેરે જંગમ છે. સ્થાવરોમાં હિમાલય ભગવાનની વિભૂતિ છે. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદ ગંધર્વાણામ ચ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. બધા વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને મુનિઓમાં કપિલ મુનિ મારી પરમેશ્વરની વિભૂતિ છે. અશ્વત્થ, અશ્વત્થ એટલે પીપળો. બધા વૃક્ષોમાં પીપળો મહાન છે, કારણ કે તે મહા ઔષધિ છે. છોડમાં તુલસી અને વૃક્ષોમાં પીપળો હિન્દુ ધર્મમાં પવિત્ર મનાય છે. તેમાં ભગવાનનો વાસ છે. સ્ત્રીઓ પીપળાનું વિશેષ પૂજન કરે છે. તે પૌરુષ પ્રદાતા છે. તેનાથી સંતાન થાય છે. શક્ય હોય તો પ્રત્યેક મંદિરમાં પીપળો અને તુલસીનું સ્થાપન જરૂર હોવું જોઈએ. પીપળો, ઉદુંબર, વડ, આંબળા અને બીલી આ 5 વૃક્ષો હોય તેને પંચવટી કહેવાય છે. નારદ, ઋષિઓમાં ઋષિ, મહર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ એમ 4 વિભાગ છે. દેવલોકમાં બ્રહ્માજીના માનસપુત્ર નારદ દેવર્ષિ છે. નારદ ગાંધર્વ પણ છે. તે સતત તુમરું વગાડતા રહે છે અને સર્વત્ર વિચરતા રહે છે. તે સનાતન પાત્ર છે, અર્થાત બધા કાળમાં હયાત હોય છે. નારદ વિના કથા આગળ ચાલી ન શકે, તેથી તે વિભૂતિ છે. ચિત્રરથ, પ્રાચીન કાળથી આપણે ત્યાં મહત્વના કાર્યો કરનારી અલગ અલગ જ્ઞાતિઓ રહી છે. વંશ પરંપરાથી કામ શીખવાને કારણે તેમને પૂર્વજોનો ધંધો સહજ સરળ થઈ જતો રહ્યો છે. આ તેનું જમા પાસું કહેવાય. પણ તેનું ઉદાર પાસું એ છે કે પ્રત્યેક કામ સાથે પ્રતિષ્ઠા, અપ્રતિષ્ઠા જોડાયેલી હોવાથી તથા કામ સાથે આર્થિક ધોરણો ઊંચા નીચા હોવાથી જ્ઞાતિઓમાં ઊંચ નીચનો વ્યવહાર થઈ ગયો છે. માનો કે એક વ્યક્તિ વાણંદ કે મોચીનું કામ કરે છે, તો તેની પ્રતિષ્ઠા અને આર્થિક સ્થિતિ બીજી ઊંચી ગણાતી જ્ઞાતિઓ જેવી નહીં રહે. તેથી તેની સાથે રોટી બેટી વ્યવહારમાં ભેદ રહેવાનો. આ તેનું ઉદાર પાસું છે. આવી વ્યવસ્થાના કારણે આપણે ત્યાં નૃત્યગાન કરનારી એક અલગ જ જ્ઞાતિ રહી છે. તેને ગંધર્વ, કિન્નર વગેરે નામથી બોલાવાય છે. ગાંધર્વોના ગળા મધુર હોય છે અને બચપણથી જ તેઓ તેની પ્રેક્ટિસ કરતા રહેતા હોવાથી નિપુણતા પણ હોય છે. આવા ગંધર્વોમાં ચિત્રરથ નામનો ગંધર્વ ભગવાનની વિભૂતિ છે. મહર્ષિ કશ્યપને 2 પત્નીઓ હતી, મુનિ અને પ્રાધા. મુનિથી જે ગંધર્વો ઉત્પન્ન થયા તે મૌનેય કહેવાયા. મુનિથી 16 ગાંધર્વો ઉત્પન્ન થયા છે. તેમના નામ આ પ્રમાણે છે: ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરુણ, ગોવતી, ધૃતરાષ્ટ્ર, સૂર્યવર્ચા, સત્યવાક, અર્કપર્ણ, પ્રત્યુત, ભીમ, ચિત્રરથ, શાલિશિરા, પર્જન્ય, કલી અને નારદ. આ 16 ગાંધર્વો મુનિથી ઉત્પન્ન થવાથી મૌનેય કહેવાય છે. અને કશ્યપ ઋષિની બીજી પત્ની પ્રાધાથી 14 ગાંધર્વો ઉત્પન્ન થયા, જેમના નામ છે સિદ્ધ, પૂર્ણ, બહિર, પૂર્ણાયુ, બ્રહ્મચારી, રતિગુણ, સુપર્ણ, વિશ્વાવસુ, સુચંદ્ર, ભાનુ, અતિબાહુ, હાહા, હુહુ અને તુમ્રુ. આ 14 ગાંધર્વો પ્રાધાથી ઉત્પન્ન થયા હોવાથી પ્રાધેય કહેવાય છે. આ બધામાં હાહા, હુહુ વગેરે ગાંધર્વોને શાસ્ત્રીય રાગ રાગીણી ગાનારા લોકો સાથે જોડી શકાય છે. આ બધામાં ચિત્રરથ નામનો ગાંધર્વ સૌથી શ્રેષ્ઠ હોવાથી વિભૂતિ છે. ભગવાન અને ઋષિઓ સંગીત કળાના પ્રેમી હતા, વિરોધી ન હતા. ધર્મ અને અધ્યાત્મ સંગીતને પણ સ્વીકારે છે. કપિલ, સિદ્ધાનામ કપિલો મુનિહ, અર્થાત સિદ્ધ પુરુષોમાં કપિલ નામના મુનિ ભગવાનની વિભૂતિ છે.
કર્દમ મુનિ અને માતા દેવહૂતિથી જન્મેલા કપિલ મુનિ સાંખ્ય શાસ્ત્રના મહાજ્ઞાની હતા. શ્રમણ માર્ગ ઉપર તેમની મોટી છાપ છે. જૂના બધા શાસ્ત્રોમાં કપિલ અને તેમનું સાંખ્ય દર્શન છવાયેલું રહે છે. ગીતામાં તો ખાસ છવાયેલું છે. તે સિદ્ધ પુરુષ છે. સિદ્ધ પુરુષો તેમને કહેવાય છે જે સાધના કરી સિદ્ધાવસ્થાએ પહોંચ્યા હોય. તેમને સિદ્ધ કહેવાય છે. લોકો નાની મોટી અપેક્ષાઓ પૂરી કરવા સિદ્ધ પુરુષોની પૂજા અર્ચના બાધા બંધણી રાખતા હોય છે. કપિલનું સાંખ્ય દર્શન હોમ હવન યજ્ઞ યાગાદિને મહત્વ આપતું નથી. તે વિવેક જ્ઞાન અર્થાત સમ્યક જ્ઞાનને મહત્વ આપે છે. પ્રકૃતિ અને પુરુષનો ભેદ સમજાય જાય તો મુક્તિ થઈ જાય તેવું માને છે. સાંખ્ય દર્શન અનિશ્વરવાદી અને ઈશ્વરવાદી એમ બે પ્રકારના છે. ઉચ્ચૈઃ શ્રવ સમશ્વાનામ વિદ્ધિ મામૃતોદભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરોણામ ચ નરાધિપમ. અશ્વોમાં ઉચ્ચૈઃ શ્રવા, હાથીઓમાં ઐરાવત. પુરુષોમાં રાજા મારી વિભૂતિઓ છે. દેવ અને દાનવો દ્વારા જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તેમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા. તેમાં ઉચ્ચૈઃ શ્રવા અશ્વ અને ઐરાવત હાથી પણ પ્રાપ્ત થયા હતા. તેથી તે વિભૂતિ છે. નરાધિપ, જે મનુષ્યોનું નેતૃત્વ કરે, નિયંત્રણ કરે, તેને નરાધિપ કહેવાય. નરાધિપ વિનાના નરો માત્ર ટોળું થઈ જાય. ટોળું શક્તિ ન બને, અવ્યવસ્થા બને. ટોળું શક્તિ છે પણ અનિયંત્રિત હોવાથી વિઘાતક છે. તેને નાથનારો કોઈ નર મળે અને તેનું નિયંત્રણ કરે તો જ તે હકારાત્મક શક્તિ થઈ શકે. બધા પુરુષોમાં આ શક્તિ નથી હોતી. જેનામાં સંગઠન શક્તિ અને નિયંત્રણ શક્તિ હોય તે જ રાજા અથવા નેતા થઈ શકે. આવો નર ભગવાનની વિભૂતિ કહેવાય.